જો તમને દેખાય છે ઘટે કાઈ કાઈ નો ઘટે વાડી આવી રીતના પાણી પીવાનું હોય બધાને હવે સનેડામાં વિશ્વાબેન ને પપ્પા એલા શું કેવાય અલયભાઈ ને બધા બેહી જશે ને અહીંયા સનેડો મકાઈ નો ને પછી ઓલું કાતળિયું ખડ ને બધું ભરીને હાય ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ। તો ફરીવાર નવા વિડિયો આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે જો મસ્ત મજાનો આપડા કુવા પાસેથી આપણો વ્લોગ ચાલુ થઈ ગયો ને અહીંયા તમને દેખાડો જો આપણે બીજી મોટર હાલે ને એનું પાણી ટેન્ટણે બીજા કુવા બીજી મોટર માંથી પાણી અહીંયા આવે કુવામાં જાય આ કુવો આખો ભરાઈ રહેવાય એવો આ રીતની સિસ્ટમ આખી છે કેમ કે ડારમાં પાણી આવે ડારમાંથી આ મોટર આવે અહીંથી આ ભૂંગળું નાખેલું છે આખે આખું આમ ઠેઠ ઉપર આગળ તમને દેખાડી આગળ જતા। તો ફરીવાર આજે આપણે વાડિયા આવી ગયા છીએ ને જો આપણી બગીચો ઢેંટણે તમને મસ્ત મજાની કેરી દેખાડી દઉં। ઘણા સમય પછી આજ વિડીયો આપણો આવ્યો છે તો જો કેરીયું 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 આવડી આવડી થઈ ગઈ બાપડે બાપ બાપડે બાપ બાપડે બાપ કેરીયું 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 કેમ લાગે કેરી એને બાકી એક નંબર ભાઈ મોઢામાં પાણી આવી ગયું આજ તો ખાવાની થાય જ છે આમ ઝુમખા ને ઝુમખા પડ્યું છે હેઠું જઈ લે જઈ લે જઈ લે જઈ લે જઈ લે તો બસ આવું છે બધું ને આપણે ઝાર વાવી હતી ઘણા સમય પછી આજ વાડી આવ્યા એટલે બધું નવું નવું બધું તમને દેખાડી દઉં મસ્ત મજાનો માહોલ છે। તો ચલો આપણે જઈએ છીએ ઝૂંપડી બાજુ તો તમે કન્ટિન્યુ વિડીયોમાં જોતા રહેજો। જો આ ખડ મસ્ત મજાનું થઈ ગયું ઢોરનું ને આ બધું જો ઝાર ને એવું બધું મોટું મોટું થઈ ગયું છે ને આપણે આવી ગયા છીએ આજ આટો મારવા ઘણા સમય પછી કેમ કે આપણે 2 દિવસમાં જવાનું છે સપ્તાહમાં એટલા માટે આ બધું એમાં કેરીઓ આંબા 2 દિવસ પેલા ભાઈ વાવાઝોડો આવ્યું ને એમાં બધું ઝપટાઈ ગયું એમાં ઓછી થઈ ગઈ કેરીઓ ને એવું બસ લે ટીટીભાઈ તો અહીંયા જ લાગે ટીટીભાઈ શું કરે બાપુ અરે એવો થા જો અહીંયા વિશ્વાબેન આડી આવી ગયા અંકિત અલા અલયભાઈ ટીટી બોખો ગત ઓઢો અઝુભાઈ ટકો ગજની ટકો અહીંયા મેડમ દેખાણ હા ગજની હાથમાં વીટી જમાવટ છે બધું જો આવું બધું છે ને રાવણો આપણે ઈસકો બાંધ્યો હતી અહીંયા આ વિશ્વાબેન આટલું ઈસકો બાંધ્યો હતો યાર રાવણો ને જો તમને એક મસ્તીની વસ્તુ દેખાડું આમ જો આમ જો આમ જો આમ જો આમ જો એ આમ જો આપણી વાડી આમ જો જો તો ખરા ખાલી ગયા આ કેરી મોટી થઈ જાય હે આ કેરી મોટી થઈ જાય પછી કેવડી થાય આમ દેખાડો તો ખરા જો કેરી વાહ પ્યોર કેસર હો નાની લાગે કેસર આમ અને આમ જો રાવણામાં મોર આવી ગયો ટૂંક સમયમાં હમણાં શું કહેવાય કેરી પાકી જાય પછી પાછા આપણે કેરી આવશું ત્યાં સુધી તો અહીંયા જ રહેવાનું થાય આ કેરી પકડીને ઊભી રહી વિશાન બેન ફોટો પાડી લે નો રે નો ઊભી રે ફોટો પાડવાનું થાય એટલે ભાગ્યા જ થઈ અહીંયા જલપા ભાભી જઈરા એને ભગત ને હતા સવારના વાડીએ આવું છે બધું વાડીએ સરસ સરસ બાકી આ બધા પડા ખાલી થઈ ગયા છે આવું આમાં સૈણા ને બધું લેવાઈ ગયું આમાં બધેથી હવે આ બાજુ કાંઈ છે નહીં હવે જે કાંઈ છે એ બધું આ બાજુ જ છે એટલે આવો મસ્ત માહોલ છે વાડીનો રાવણો કેવડો થઈ ગયો આમ ઓહો ઈસકા બંધાય વાડીનો માહોલ અબાય વાડી વાડી અહીંયા કલમ ને કલમું બહુ કોળી ગઈ પાણી નડી ગયું જો આ છે લીંબુડી હજી લીંબુ આવ્યા નથી હા રીંગણી આ દેશી આંબો દેશી આવી દેશી આમ જો આ દેશી છે સમજો ઉપર તો જો દેખાડો આને પવન નહીં લાગ્યો દેશી છે પણ અહીં નો ખરે પણ પેલી વેલો દેશી આંબો આવ્યો છે આપણે આખી વાડીમાં દેશી છે કે ઓલું છે દેશી લાગે ને આમ તો આ કલમ લાગે છે ને નહીં કલમ તો નથી દેશી છે આથણું કરવામાં કામ આવે કેમ કે જો મોટા પાંદડા આવે ને દેશી ના જ હોય એટલે આથણું કરવામાં બધું કામ આવે આજ હું કુંડલા થી આવતો હતો ને કેવું છે ખબર મધ ઉડતું હતું લાડ બધું હા આમ બીજું ભટકાણું આમાં બીજું પણ એક કવડી ની સ્પીડ માં હતો ને એટલે 80 હાલતી ગાડી ટમેટી બહુ રહી ની
હરગવાની હિંગુ જો આ નાળિયેરી ને બધી હરગવાની હિંગુ જો કેવડી કેવડી. હા જો ટમેટી હો બધી બહુ ખાધી આપણે હજી છે એટલી ને એટલી. આ આંબો આ નથી આવતી હજી. આ દેશી નથી, આ તો કેસર છે પણ એ આવતી નથી ખબર નહીં હું ભાઈ. જતો આવું બધું છે બગીચામાં મસ્ત મસ્ત મજાનો બગીચો જોવા નીકળ્યા છે હું મેડમ નગર ચર્ચા કરવા. નગર સરસા નહીં એલા હમણાં ઘણા સમયથી આપણે હતા નહીં ને તો વિઝિટ કરી લઈએ એમ. વિઝિટ કરી લે વાડી ના લઈ શું હરવા પડી. આ મકાઈ હુકાઈ ગઈ આ મકાઈ હુકાઈ ગઈ છે આપણી મકાઈ હતી ને. પણ આ બાપુ પાણી પાયા કર્યા ને એમાં બધી કોળાઈ ગઈ અત્યારે નકર આ કોળાવી ન જોઈ ખરેખર. કોળાય ને અહીંયા આંબા નો આવે. હેલા એને ધીમે ધીમે આગળ અહીં પૂરું થઈ જાય. નો ભાંગે ભાઈ. ઓહો સમજા આવી બધી કેરીઓ હોવી જોઈએ લાગે. કેમ પણ અહીં જો ફોટો પાડ દો તમે. કેમ કેરીયું ઘટે કાંઈ નો ઘટે. ચલો 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 ચલો. આના આથણા નો હોય. ઓલી બદામડી બધું જવું છે. એટલે મકાઈમાંથી હરવા પડી જાય તો બે કા ઠેઠે નો મજા આવે. ઠેઠે હું જોઉં છું પેલા હાલ તો ખરી નગર તું અહીંયા રે હું એકલો જાઉં. મારી આળી હારે આવતી જ નથી બોલો. એકલા જ કરવું બધું. જો આ બધું બહાર નીકળી ગયા આપણે. કેમ છે ઉપરથી બધું ભાઈ પવન આવ્યું ને વાવાઝોડું એમાં બધું ખરી ગયું. હેઠે કેરીઓ સારી છે નીચે મસ્ત. એલી આ ઓલી આ ઉપરનો છે દેશી આંબો છે અને હેઠેથી કેસર છે. એકમાં બે આંબા. નીચેની કેસર તો કે બધું ખરી ગયું છે. જો આ ઉપરનું બધું ખરી ગયું. અને આ ઓલી બદામડી ને આવી જ છે જો જરી. પણ આ ઓણું 2-3 જગ્યાએ જ આવી ખાલી. એટલી જ આવી જો. ઓલા ડાયામાં નતા કહેતા એવડી આ બદામડી બહુ મીઠી. હવે હાથ તો માઠે મુદી ઠેઠ કેરીયું રે. વરસાદ થાય ને દહીં પૂરીઓ થાય. જો આવું બધું છે બગીચામાં. આખા બગીચામાં તમને આટો મરાઈ દો. કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અહીંયા જો કેડિયું દેખાય. કેડિયું તો આવી થઈને સુકાઈ જાય છે બધી ખરી જાય પછી. આવું બધું છે બગીચામાં ભાઈ. આટા મેરા કરીએ છીએ મજા આવે છે વાડીએ. મકાઈમાં મન ગળ્યું છે પણ બાપા એ સુકાઈ ગયેલી સી રેવાઈ ગયો બધું. આયલા સાના મના બાપા આપણે ઊભા છે ચડી ગયા. અહીં રાવણો વાવેલો. હા વાઢી જ લેવાય. આ જો આ ઝાર વાવી થી અવડી થઈ ગઈ. આમાં આપણે પાણી વાવતા નાની હતી ને થઈ ગઈ. આમાં 1 મહિનામાં તો ઘણું બધું બદલી ગયું ભાઈ. અહીંયા આપણે રઘુન ડાયટો છે આમાં. રઘુ મરી ગયો છે ને આપણો. અહીંયા ખામણામાં ડાયટો છે. આ આંબામાં સમાધિ આપીએ ને. આ દેશી આંબો. અને જો અહીંયા લાઈન દેખાય તમને ઠેઠ આપણે કુવે પાણી જાય એ જો આવડી આ લાઈન. અહીંયા ડાર છે આખો ડાર. રોટાવેટર ન હોય ડાયરેક્ટ વાવી દીધી બાજરી. જો એ છે ને અહીંયા ડાર છે પાણીનો. આપણે આ ડારમાંથી પાણી જાય ઠેઠ અહીંથી. આ ડાર છે અહીંયા. અહીંથી પાણી ઠેઠ બગીચાની ઓલી બાજુ કુવે ઠેઠ જાય. જો અવાજ આવે સાંભળવું હોય તો પાણીનો. જો આમાં છે ને આમાં આ ઘઉં વાળું હતું. આમાં જો બાજરી વાવી દીધી હજી ઝીણી થઈ છે. જો આ બાયડું હોય ને એટલે આમાં બાજરી વાવેલી છે. અવડી થઈ હજી તો પાળાની બહાર નથી નીકળવાની. પપ્પા કે નીંદવું છે. આમાં શું નીંદે. અહીંયા જો આ ઘઉં બાળ્યા છે ને એમાં આંબા બાળ દીધા જો. હાવ દાજી ગયા. આવા દાજી ગયા. જો કે હવે પાછા કોળી ગયા છે. આ તો કલમ આવી હતી શું છે પાળાની. જો અહીંયા આ કલમ તો આવેલી હતી તોય દાજી ગઈ. આવું બધું પાડીએ હોય ભાઈ. કઈ બહુ ઓલું ન હોય. મેડમ હેલા જાય છે. એલા અહીંયા જાહેરમાં ક્યાં જાવ? અમને જાહેરમાં ન ગોતવા ભાઈ. અમે બહાર આવી છીએ. હાલો બહાર નીકળો. જાહેરમાં ન જવાય. તમે તો ભૂંદરા વાળી કરી. અહીંયા ભૂંદરું હશે. ચાલો અહીંથી જો અહીં ઝટકાના વાળા છે. વાળામાંથી આપણે એકી જાય. ઓય બાપા
જો તો અજુભાઈ ને બધા વિશ્વાબેન ને લઈને જો જાહેરમાં આવ્યા, અમને ગોતવા આવ્યા હતા. અમે આટો મારવા નીકળ્યા. અણપાવી આવો, મોટી થઈ ગઈ. એ અણપાવી આવો, હાલો કેરી ને મીઠું ને મરચું ખાવાનું છે આગળ. અમને શું કામ ગોતવા આવ્યા હતા? જતા એને વાડીએ મજા આવે. દઈ લે જો ભરાણો ભૂંદરો ભરાણો. આમ જો વિશ્વાબેન ધડી જાય. આવું છે ભાઈ બધું વાડીએ. અજુભાઈ ને અલયભાઈ બે ભાઈ થોડ્યા આપડે ધોડવાની હો નથી. અજુભાઈ ધોડી નથી શકતો. અમે આયલા જઈએ ને મેડમ બે તો ભાઈ આવી કેરીયું મેરિયન છે આપડી વાડીએ. આવજો બધા કેરીયું ખાવા મસ્ત મજાની. ઘણા બધા તો પોરના બુક કરાવેલા છે. પણ અમે કેરી ખાધી ને તો આવતા વર્ષે તમારી કેરી પોર કેરી વેચી હતી ને ત્યારને એને બુક કરાવી દીધા. આવતા વર્ષે અમારી કેરી કે પોર ઘટી હતી ઘણા બધા કા કેરીયું લઈને જ જઈ ખાવા. આપણે આમથી લઈ લેવું ને એમ કરવું. હા તે એમ કરશું. અમે ક્યાંક મરસી હતી ને રોપા મરસી જાય રહી ક્યાંય વાવી દીધી. અમુક મોટી થઈ ગઈ, અમુક વાવી દીધી. અત્યારે ન હોય પણ આ બધી કોળાઈ ગઈ ભાઈ. મોટી થઈ ગઈ પણ કા થઈ કેવડા આંબા. હવે ઓણે હેઠે કાપી નાખવા છે બધા. એટલે માથે લાકડા એટલું થાય આપણે હવે બાડા એવું ને ઓલું થઈ જાય. દર વખતે લાકડો વધતું જાય. પાણી સારું આવે છે નહીં અત્યારે ડારમાં પાણી હોય ને ફૂલ એટલે. હેઠો ઉતાર. પાણી ફૂલ આવે હોય અત્યારે તો. અહીંયા ટાંકો નાવાનો ટાંકો. વિશ્વાબેન મજા આવે ને? વિશ્વાબેન બેન આ બસ જોતો નાવું છે તારે નાવું છે ટાંકામાં? એ બેન આ જોતો ખરી. અલ્પેશ બાપુ પકડી રાખે એને પાણી નો ટાંકો. નાવું તો લે ની કઈ બોખી. સાહેબ જો પાણી પીવે છે. કેમ પાણી પીવે જોઈ લો. વાડી આવી રીતના પાણી પીવાનું હોય બધાને. કરશો ન હોય ને તો આમ બે હાથ ખોબે કરીને પાણી પી લે. વિશ્વા જો તો ડોકા કાઢવા જાય છે. છોકરા બધા નાવાનું. અરે લ્યો ધોઈ નાખો હવે. ફાઇનલી મિત્રો આપણે તો મસ્ત મજાની કેરીયું સુધારાઈ ગઈ છે. મસ્ત મજાની ખાવાની છે. કેમ વિશ્વાબેન કેરી દેખાડે. વિશ્વાબેન દેખાડતા બેન એટલે આપણને ચપ્પલ નીકળી જાય. શું કરતા બેન? લે ફટાફટ. પણ અહીંયા બધા જોવે છે તને. અહીંયા કરે જેવું છે. એમને દાંડલો અહીંયા પકડી રાખે છે. અહીંયા હા જો એમ. વાહ બની ગઈ. હું બનાવ્યું? હું એલી એમ ઉપર નો નખાય. એટલે ભાઈ આવડા લોકો તો બાબા માઇક પડી ગયું. માઇક પડી ગયું ભાઈ. ટેબલ બનાવો. ડાઇનિંગ ટેબલ. હાલો ડાઇનિંગ ટેબલ કરી નાખ્યો. મીઠું નાખો તો ભાઈ. મીઠું મરસું ને કેરી મોઢામાં પાણી મીડ્યું આવવા. સાટું મોઢામાં પાણી મીડ્યું આવું ભાઈ. સમજો મીઠું મરચું સોપડી ના. મજા આવે જોવા વાળા ને તો બધા મીઠું પાણી આવશે. થોડી ખાટી લાગે છે. મરસું લાગી ગયું. બોલતા ખાવ ને એટલે બોલાય નહીં. બોલાય વગર નું ખાવ. કેમ મજા આવે? હા બધે ખાવા હાલો કે કેરી આપડી વાડીની બગીચાની આવું ફટાફટ ખાઈ લી. તમે જોતા રહો. તો હવે જો આપણે અહીંયા સનેડો રેડી થઈ ગયો છે. નિરણ ભરીને તૈયાર. અને હવે હમણાં અલયભાઈ જો સનેડો જવા દે. હા સનેડો લઈને જવા દે. અહીંયા જો અમારે વિશ્વાબેન ના ગાડીમાં નથી આવવું. એને સનેડામાં આવવું. જો બેન તાર સનેડામાં જાવું કે ગાડીમાં નથી આવવું? જો કાનમાં લોહી ને એની કાનમાં કઈ ગળી ગયું. કાઢ તો કોતરું કડી ગયું છે. કાઢ બાર
ફૂક નો મરાય બહાર કાઢ પાણી હેઠું જો કાન માં હરખું દેખાય કાળું કાળું હા જો અહીંયા મારી બેન બેહી ગયા છે વિશ અહીંયા જો તો હા હા હવે સનેડામાં વિશ્વાબેન ને પપ્પા એલા શું કેવાય અલયભાઈ ને બધા બેહી ગયા છે ને અહીંયા સનેડો મકાઈ નો ને પછી ઓલું કાતળિયું ખડ ને બધું ભરીને તૈયાર કરી નાખ્યું છે તો હવે આપણે જવાનું છે બધાને ઘરે સાહેબ જો હજી અહીંયા કઈક કરે છે સાહેબ અહીં ફોન માં વાત કરે છે મામાનો ફોન આવ્યો છે ને એટલે જઈને હારે વાતો કરે છે આવશે ના હવે અમે જઈએ ઘરે જો કેવી દેખાય અમારા બગીચામાં કેરી જેને ખાવી હોય ને એ આવી જાજો જો આ કેરી છે સરસ મજાની કેરી છે તમને જો અહીંયા દેખાય છે એટલી મસ્તની કેરી પ્યોર કેસર કેરી જેને ખાવી હોય ને એ આવી જાજો આપણે કેરી ખાવા આપણે ઘણો બધો બગીચો છે ને અહીંયા કાતળિયું ખડ જો અહીંયા વાવી દીધું છે કેમ કે આપણે ગાયોને નિરણ તો જોવે એટલા માટે કાતળિયું ખડ વાવ્યું છે અને એ પણ જાજુ બધું સાહેબ જો અહીંયા વડવાંગડાની જેમ ઉપર ચડી ગયા છે જોઈ લે જો તો ખરી ક્યાં ચડી જાય કેમ કરે છે જો તો વડવાંગડા ની જેમ જ ચડે છે વડવાંગડા મુંદર લટકાતા હોય જોઈ લે મજા આવે ને માય કઈ રહ્યું મારી પાસે છે ચાલુ જ હોય એ બંધ ન હોય કોઈ દિવસ હાલો આપણે થોડા ટમેટા ઉતાર લે પાણી પીવું છે ઈ કે મારે સનેડામાં જવું છે મારા મન થાવું એમ કે તમારે ગાડીમાં આવવું હોય ને તો આવજો ઈ કે લીલી ટમેટી છે જો મેથી વાઢવાની છે કાલે હા તો એટલે હું કાઈ ગયેલી હોય ને તેને ટાઢા પોરે ઝાકળમાં વાઢવી પડે એમ કેતા હતા ઓહો ટમેટા તો જો હજી એટલા ટમેટા અહીં વાલોનો વેલો છે સાહેબ એમ કે આમાં રીંગણા આવવા માંડ્યા છે પાછા કાપી નાખ્યું કામ થઈ ગયું કા સાહેબ ક્યાં સાહેબ વાલ્યો અહીંયા જો હા એક આપણે દૂધી ને તુરિયાનો વેલો વાવ્યો તો જરી ખ્યા જો આવડા થયા અહીંયા વાલોળ નો વેલો છે જરો વાલોળ નો તો ફાઇનલી મિત્રો હવે આપણે હાંજ પડવા આવી છે જો બે હાથમાં એવો દેખાય આહા એ ક્યાં બાત હે વાહ ગજબ મસ્ત નજારો છે તો હવે હાંજ પડવા આવીને ભાઈ આશા રાખું છું કે આ વિડીયો આપને ગમ્યો હશે કેમ કે આજ તો આપણે બીજું કઈ હતું નહીં પણ વાડી આવ્યો તો તમે એકદમ વિડીયો એક નાનો એવો બને નાખી બધાને વાડી દેખાડી દી ઘણા સમયથી આપણે વાડી જોઈ નહોતી આપણે આવ્યા નહોતા આપણે રાજકોટ રહેવા વહી ગયા છીએ એટલે તમે એકદમ વાડી નાની એવી બધાને દેખાડી આમ વાળા નડતી નહીં ગઈ નગર ત્યાં ઝટકા ચાલુ છે જો કે આ બાજુ નહીં હોય લગભગ અહીંયા સુધી છે ત્યાં સુધી એટલે બસ તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે અને અહીંયા મેડમ જો મીઠો લીમડો તોડ્યો છે ઘર હાટું કા મસ્ત સુગંધી વાળો છે આપડી ગાડી અહીં પડી છે અને આ બગીચો છે ને હવે હાંજ પડવા આવી છે તો સૂર્ય હા વાતમાં આવ્યો તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને આ ઓલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો તો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ